આમ તો શ્રીમદ ભાગવતમાં મૃત્યુની 4 નિશાની આપી છે, તમારે સાંભળવી છે? જેનું મૃત્યુ આવવાનું હોય ભગવાન એને 4 સંકેત આપે છે. સાંભળવા છે? સાંભળવા હોય તો હા બોલો, નહીતર કથાને સાંભળવા છે. કંસ વધના પ્રસંગે અહીંયા એક શ્લોક છે કે મૃત્યુની 4 નિશાની છે. એમાંની પહેલી નિશાની છે રાત્રિ પડે, રાત્રિમાં આકાશમાં દ્રષ્ટિ કરીએ એટલે આકાશમાં એક સપ્તર્ષિ ઉગે છે. 7 તારાઓની એક સપ્તર્ષિ ઉગે છે. 1 2 3 4 અને 1 2 અને 3 આવી રીતની એક સપ્તર્ષિ ઉગે છે. એમાં જે 3 તારાની લાઈન છે, પૂંછડી, જેને પૂંછડિયા તારા કહીએ ને, એમાંથી નીચેથી બીજો જે તારો છે એ તારો છે વશિષ્ઠજીનો. અને એ વશિષ્ઠની બાજુમાં એક નાનો એવો તારો ઉગે છે. એ તારાનું નામ છે અરુંધતીનો તારો. જે વ્યક્તિને આ અરુંધતીના તારાના દર્શન થાય એને સમજવાનું કે મને કંઈ વાંધો નહીં આવે. અને જેને આ અરુંધતીનો તારો ન દેખાય એને સમજવાનું કે આજથી લઈને 1 વર્ષમાં, જય સિયારામ, તારા ન દેખાય તો ગભરાતા નહીં. તારાનું જ્ઞાન હોય એને પૂછી લેજો. અને બીજી નિશાની બતાવી છે કે રાત્રે સૂઈ જઈએ અને સ્વપ્ન આવે અને સ્વપ્નમાં આપણે કાદવમાં ખૂંચી જઈએ, બહાર નીકળવાનો પ્રયાસ કરીએ છતાં ન નીકળી શકીએ તો સમજવાનું કે 9 મહિનામાં કાળ આવશે. ત્રીજી નિશાની બતાવી છે રાત્રે સૂઈ જઈએ, સ્વપ્ન આવે અને એ સ્વપ્નમાં કુંભારના હાથી ઉપર આપણી સવારી થતી હોય, એટલે ગધેડો. ગધેડા ઉપર જો આપણી સવારી થઈ હોય આવું સ્વપ્ન આવે તો 6 મહિનામાં. અને ચોથી નિશાની બતાવી છે કે આપણે બંને કાન બંધ કરી દઈએ, જોરમાં કાનને દબાવી દઈએ અને પછી અંદરથી એક અવાજ આવે છે. એને ભાગવતમાં કહ્યું છે પ્રાણ ઘોષ, અંતરધ્વનિ. કાન બંધ કરી દઈએ એટલે બહુ ઝીણી એક વિસલ વાગે કાનમાં. જો આ અંતરધ્વનિ સંભળાય તો કોઈ વાંધો નથી, અને જો ન સંભળાય તો 3 મહિનામાં રામ બોલો ભાઈ રામ. આ 3 પ્રયોગનો તો વાંધો નથી, પણ આ ચોથો જે પ્રયોગ છે એ તો લગભગ બધા આજે જ કરવાના છે. એટલે ગભરાતા નહીં. જો વિસલ ન સંભળાય તો કાનના ડોક્ટરને બતાવજો. અમારે એક જગ્યાએ કથા હતી, એમાં મેં આ મૃત્યુની નિશાનીની વાત કરી. એમાં એક 75 વર્ષના બાપા, એમણે આ કથા સાંભળે, એમણે કથામાં જ પ્રયોગ કર્યો. કથામાં જ બંને કાનમાં આંગળી નાખી અને પાછું કહ્યું કે બાપુ હજી અવાજ આવે છે. 4 નિશાની મૃત્યુની બતાવી છે. કાળનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે આવીને થપાટ મારી જાય. એટલા માટે જ્યારે સમય મળે, જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે સત્કર્મ કરી લેવું જોઈએ. સત્કર્મ કરતા હોય, કથા શ્રવણ કરતા હોય ત્યારે બાજુવાળા વાતો ન કરાય. એ પણ એક અપરાધ બતાવ્યો છે વ્યાસજીનો. આ કોઈ મારા શબ્દ નથી, ભાગવતના શબ્દ છે. જ્યારે પરમાત્મા સત્કર્મ કરવાનો સમય આપે, સત્સંગ કરવાનો સમય આપે, એ જ સમયને આપણે બીજી જગ્યાએ વેડફી નાખીએ. તારા મોટા મોટા બંગલા રે, બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. અત્યારે હું અને તમે જે બેઠા બેઠા અહીંયા જે કરીએ છીએ ને, હકીકતમાં આ જ વસ્તુ સાથે આવવાની છે. બાકી તમે જે આખા ગામની પંચાયત કરો ને, એ પંચાયત સાથે નથી આવવાની. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કાળને રે સવારે કાલ કેવો થશે. જાણી શકે કાળને રે સવારે કાલ કેવો
ઘડી તારો દેહ રૂપાડો રે નહીં રાખે ઘરમાં ઘડી એ તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે હે આ કાયામાંથી હંસેલો રે ઓ ચિંતાનો ઉડી જશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે જાણી શકે કાળને રે સવાર કાલ કેવું એ તારી માતે નગારા વાગે મોતના રે એ તારી માતે નગારા વાગે મોતના રે એ ઘડી વારાનો નહીં ઘડી વાર તે જાણા નહીં જોને જગદીશ ને રે એ તોય જાણા નહીં જગદીશ ને રે તોય જાણા નહીં જગદીશ ને રે તોય જાણા નહીં જગદીશ ને રે શ્વાસનો કોઈ પણ ભરોસો નથી